ભારતની દીકરીઓએ રચ્યો ઇતિહાસ। 52 વર્ષમાં પહેલીવાર ક્રિકેટ વર્લ્ડ કપનો મેળવ્યો ખિતાબ। શેફાલી વર્મા બની પ્લેયર ઓફ ધ મેચ। રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રીએ પાઠવી શુભકામનાઓ। તો રાજ્યમાં ઠેર ઠેર જીતની ઉજવણીના દ્રશ્યો। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે દિલ્હીમાં ઇમર્જિંગ સાયન્સ એન્ડ ટેકનોલોજી ઇનોવેશન કોન્ક્લેવ 2025નું કરશે ઉદ્ઘાટન। 1 લાખ કરોડ રૂપિયાના ઇનોવેશન રિસર્ચ સ્કીમ ફંડનો કરાવશે પ્રારંભ। 3 દિવસ ચાલનારા સંમેલનમાં અનેક હસ્તીઓ લેશે ભાગ। બિહાર ચૂંટણી પ્રચારમાં તમામ પક્ષો લગાવી રહ્યા છે એડીચોટીનું જોર। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સહરસા અને કટિહારમાં તો કેન્દ્રીય ગૃહમંત્રીની પણ જનસભાઓ। તો કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી અને મલ્લિકાર્જુન ખડગે પણ મતદારોને રીઝવવા મેદાને। રાજસ્થાનના જોધપુરમાં ગમખ્વાર અકસ્માત। ટ્રેલર અને બસ વચ્ચે ટક્કર થતાં 15 લોકોના મૃત્યુ, 2 મહિલા ગંભીર રીતે ઘાયલ। પ્રધાનમંત્રીએ દુર્ઘટના પર વ્યક્ત કર્યું દુઃખ। રૂપિયા 2 લાખની સહાયની જાહેરાત। વાજબી ભાવના દુકાનદારોને વિતરણની કામગીરી શરૂ કરી। જરૂરિયાતમંદોને સમયસર અનાજ આપવા અગ્ર સચિવની અપીલ। કહ્યું, સરકાર એસોસિએશનના પ્રશ્ન બાબતે અપનાવી રહી છે હકારાત્મક વલણ। એસોસિએશનની માંગણીઓનું ઝડપથી નિરાકરણ લાવવાની આપી ખાતરી। કમોસમી વરસાદથી ખેતી પાકોને થયેલા નુકસાન સામે રાજ્ય સરકાર ટૂંક સમયમાં રાહત પેકેજ જાહેર કરશે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ટ્વીટ કરી આપી જાણકારી। કહ્યું, આ અણધારી આફતમાં રાજ્ય સરકાર ખેડૂતોની પડખે। મંત્રીઓએ જે તે જિલ્લાના ખેડૂતો સાથે વાત કરી આપી હૈયાધારણ। જૂનાગઢમાં સદીઓથી ચાલતી આવતી ગિરનારની લીલી પરિક્રમાની પરંપરા સાધુ સંતોએ જાળવી। સાધુ સંતોએ શરૂ કરેલી પ્રતિકાત્મક પરિક્રમા પૂર્ણ। 36 કિલોમીટરની પરિક્રમા આશરે 12 કલાકમાં કરી પૂર્ણ। રાજ્યમાં આજથી ઘટશે વરસાદનું જોર। અરબી સમુદ્રમાં બનેલી સિસ્ટમ નબળી પડતા સામાન્ય વરસાદની આગાહી। તો છેલ્લા 24 કલાકમાં 43 તાલુકામાં વરસાદ। દ્વારકામાં સૌથી વધુ 1.5 ઇંચ તો ભાવનગરમાં 1 ઇંચ વરસાદ। અને અફઘાનિસ્તાનના હિન્દુકુશ વિસ્તારમાં 6.3ની તીવ્રતાના ભૂકંપના ઝટકા। ઈરાનથી પાકિસ્તાન સુધી અનુભવાયા ઝટકા। મોટા જાનમાલના નુકસાનની સંભાવના।